નમસ્કાર દોસ્તો, ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર વ્યક્તિ એના જીવનમાં અલગ અલગ સમયે અલગ અલગ રીતે પ્લાનિંગ કરવાની જરૂર પડે છે. આ ચેપ્ટરની અંદર પ્રકરણ 2 ની અંદર નાણાકીય આયોજનમાં આપણે નાણાકીય આયોજનની વ્યાખ્યા અને પ્રકાર જોઈ ગયા. હવે વ્યક્તિનું જીવન ચક્ર અને નાણાકીય આયોજન કઈ રીતે અસર કરે છે એની ચર્ચા આપણે આજે કરીશું. તો વ્યક્તિનું જીવન ચક્રમાં કેવું હોય છે મિત્રો, કે શેક્સપિયરે એવું કીધું છે કે દુનિયા એક નાટ્યમંચ છે અને આપણે બધાએ અલગ અલગ રોલ છે એ ભજવવાનો છે. સેમ વસ્તુ અલગ અલગ રોલ ભજવવા માટે આપણે અલગ અલગ પૈસા નાણાંની વ્યવસ્થા કરવી પડે તો જ રોલ ભજવી શકાય. હવે એની અંદર શું શું આવશે, તો કે વ્યક્તિ જ્યારે જન્મે ત્યારે એ 20 કે 25 વર્ષ સુધી શીખે. હવે એ 20 કે 25 વર્ષ સુધી શીખતો હોય ત્યારે એ જ્ઞાન અને કૌશલ્ય શીખી માનવ મૂલ્ય વધારે, તો એના માટે ખર્ચ કરવાની જરૂરિયાત પડે. દાખલા તરીકે MBA કરે, MBBS કરે, એન્જિનિયરિંગ કરે, તો એની મસ્ત મોટી ફીસ ચૂકવવા માટેની વ્યવસ્થા હોવી જરૂરી છે. બીજી, કમાણી કરનાર સામાન્ય રીતે 25 વર્ષ પછીની જે ઉંમર હોય છે એ કમાણી કરનારની ઉંમર હોય છે, જેની અંદર એ સ્કિલ્ડ થઈ રોજગારી મેળવે, પૈસા કમાય, ઘર વખરીની ચીજોમાં એ રોકાણ કરે, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અને એ બચત કરે અને એનાથી વધારે મકાન જેવી મિલકતની અંદર રોકાણ કરવાનું વિચારે. ત્યાર પછી ત્રીજો તબક્કો છે જીવન સાથીનો તબક્કો, જે સામાન્ય રીતે 22 થી 30 વર્ષ પણ ગણી શકાય છે, જેની અંદર 25 વર્ષ કે પછીની જે ઉંમર છે એ કમાનારાની ઉંમર હોય છે અને એવા સમયે લગ્ન કરે તો પોતાનું કુટુંબ બનાવે, ઘર ખરીદે, કાર ખરીદે, ફર્નિચરમાં રોકાણ કરે અને બાળકોના ભવિષ્ય વિશેની જે યોજનાઓ છે એ બનાવે છે. તો મિત્રો, આ ઉંમરમાં જીવનસાથીની ઉંમરમાં કયા કયા ખર્ચા લાગશે? ઘર ખરીદવાનો ખર્ચ લાગશે, કાર ખરીદવાનો ખર્ચ લાગશે, ફર્નિચર ખરીદવાનો ખર્ચ લાગશે અને બાળકોના ભવિષ્ય માટેનું રોકાણ કરવા માટેની જરૂરિયાતો ઊભી થશે. પછી ત્યાર પછીનો તબક્કો કયો છે, તો કે માતા પિતા બનવાનો. સામાન્ય રીતે જ્યારે મેરેજ થાય ત્યાર પછીના 2-3 વર્ષની અંદર જનરલી માતા પિતા બનવાનો હોય છે, જે 35 થી 40 વર્ષ સુધી અત્યારે ચાલતું હોય છે, કે જેની અંદર એક કે તેથી વધારે બાળકો આવે, તેની હેલ્થનું ધ્યાન રાખવાનું, તેનું એજ્યુકેશનનું ધ્યાન રાખવાનું, તેને સારા સ્કૂલની અંદર એડમિશન મળે એવી વ્યવસ્થાઓ કરવાની હોય છે. તો અહીંયા કયા પ્રકારની બચત કરવી પડે મિત્રો, તો બાળકોના હેલ્થ માટેની, બાળકોના એજ્યુકેશન માટેની ને સારા સ્કૂલની ફીસ માટેની જે પ્લાનિંગ છે એ કરવાનું હોય છે. પછી ત્યાર પછીનું છે ભરણ પોષણ કરતા. હવે ભરણ પોષણ કરતાનો મતલબ શું થાય છે અહીંયા, કે સામાન્ય રીતે 35 થી 55 વર્ષની ઉંમર હોય ને એને આપણે ભરણ પોષણ કરતાની ઉંમર કહીએ છીએ, જેમાં સામાન્ય રીતે બાળકો મોટા થઈ ગયા હોય. મોટા એટલે કેટલા, તો કે કોલેજમાં ગયા હોય, પ્રોફેશનલ ડિગ્રી માટે તેઓ ભણતા હોય, IIT, IIMs, એમ્સ કે બીજી કોઈ લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થાઓની અંદર એજ્યુકેશન લેતા હોય, તો એના ખર્ચા માટેનું પ્લાનિંગ કરવું પડે. લગ્ન, દીકરી હોય તો લગ્ન માટેનું પ્લાનિંગ કરવું પડે. એટલે 35 થી 55 વર્ષની જે ઉંમર છે એ ભરણ પોષણ કરતાની ઉંમર છે. ત્યાર પછી ખાલી ઘર. સામાન્ય રીતે 55 થી 65 વર્ષની ઉંમર એવી હોય છે કે જેની અંદર દીકરી હોય એ પરણીને સાસરે જતી રહી હોય, દીકરો છે એ કમાવા માટે સામાન્ય રીતે બીજા શહેરમાં અથવા તો એની જ્યાં નોકરી હોય, જ્યાં પ્રોફેશન હોય ત્યાં જતો રહ્યો હોય છે. તો આવા સમયે કયા પ્રકારની ફંડની કે નાણાકીય આયોજનની જરૂરિયાત પડે, તો કે આવા સમયે રિટાયરમેન્ટ માટેની ફંડની જરૂરિયાત ઊભી થાય. આવી ઉંમર એવી છે 55 થી 65 વર્ષની કે જેની અંદર BP છે, ડાયાબિટીસ છે અને અન્ય
હેલ્થને લગતા ઇશ્યુઝ બધા ઊભા થતા હોય છે. તો એવા સમયે એ જરૂરિયાતને પહોંચી વળવા માટે નાણાકીય આયોજન કરવું પડે છે. તો મિત્રો આની અંદર આ જે 6 જેટલી સ્ટેપ્સ છે એની અંદર IRDA ના ક્વેશ્ચન પેપરની અંદર એવું પૂછે છે કે સૌથી વધારે ઇન્સ્યોરન્સની જરૂરિયાત કઈ ઉંમરે અનુભવાય. તો મિત્રો આ સૌથી વધુ જરૂરિયાત છે ને એ કોઈ પણ ઉંમરે અનુભવી શકાય છે. તો આપણે આ પોઈન્ટની અંદર શું શીખા, તો કે શીખનાર 0 થી 25 વર્ષ સુધીની ઉંમર, કમાણી કરનાર 25 થી પછીની ઉંમર છે, જીવનસાથી કમાણી કરતો થઈ જાય તો 2-4 વર્ષની અંદર એની અંદર ટૂંકમાં 28 કે 30 વર્ષ સુધી લગ્ન કરી લેતો હોય છે. પછી માતા પિતા બને 28 થી 35 વર્ષના ઉંમરમાં, ત્યાર પછી ભરણ પોષણ અને છેલ્લે રિટાયરમેન્ટ થાય છે. તો મિત્રો આ પ્રકરણ 2 નાણાકીય આયોજનની અંદર આ હતું. આની અંદર મેઇન પ્રશ્ન એક જ પૂછાય છે જે આપણે ડિસ્કસ કરી લીધું. તમને કઈ આની અંદર ના સમજાય તો મને મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.